શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વડોદરામાં વ્રજલાલ શેઠ શ્રીમાળી વાણિયા રહેતા હતા. તે મોટા હરિભગત અને મંદિરના મોહનત હતા. તેમને પાર્વતી નામે દીકરી ઉત્તમ સત્સંગી હતી. તેને સમાધિ હતી, પણ સાસરે ઘરના બધા કુસંગી હતા. તે પાર્વતીને મેણા મારી સત્સંગની નિંદા કરી સંતાપતા હતા, દુઃખ આપતા હતા. એક સમયે હરિભક્ત શેઠ જાત્રા જવાનો સંઘ કાઢ્યો. તેમની સાથે ગોકુળ મથુરાની જાત્રાએ જવા તે બધા તૈયાર થયા અને પાર્વતીને કહ્યું કે તું તો સ્વામિનારાયણની ભગત છે, તેથી તને જાત્રાએ નહીં તેડી જઈએ અને જમના સ્નાન પાન તને નહીં કરાવીએ. એના સાસુ સસરા ઘરના બધા ગોકુળ મથુરા ગયા. આ પાર્વતી બેન સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા, એટલે એને યાત્રામાં ન લઈ ગયા. ત્યારે પાર્વતીએ કહ્યું, બહુ સારું, તમે મને ગોકુળ મથુરા નહીં તેડી જાઓ અને સ્નાન નહીં કરાવો, તો મારા બાપ ગઢડે જાત્રાએ જવાના છે, તે મને ત્યાં તેડી જશે. ત્યાં ઘેલા નદીમાં હું સ્નાન કરીશ, એટલે મારે તો બધાય તીર્થમાં સ્નાન થયું. કેમ કે પ્રત્યક્ષ ભગવાને એમાં ઘણા વર્ષ સુધી હજારો સંત હરિભક્તો સાથે સ્નાન કરી ઘણી વાર જળ ક્રીડા કરી. તેના અતિ અપાર આનંદથી એ નદી હર્ષ ઘેલી થઈ ગઈ છે. તેથી બ્રહ્માદિક દેવતાઓ જય ઉન્મત ગંગા, જય ઉન્મત ગંગા એ નામથી એની વારંવાર સ્તુતિ કરે છે. જે ઉન્મત ગંગાના સ્પર્શથી પશુ તથા એના ઉપર થઈને ઉડી જતા પંખીઓ તે પણ દેહ મૂક્યા પછી વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જાય છે. કાંઠા ઉપર શ્રાદ્ધ કરનારની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. ગઢડામાં ઘેલા નદીના કાંઠે કોઈ શ્રાદ્ધ કરાવે તો એની 71 પેઢીનો ઉદ્ધાર થાય. વળી ઠેકાણે સુપાત્ર બ્રાહ્મણોને દાન તથા દક્ષિણા આપનાર મોક્ષ પામે છે. અને ગંગા, જમુના, સરસ્વતી, રેવા, તાપી, ગોદાવરી, ચંદ્રભાગા, તામ્રપર્ણી આદિ બધી નદીઓ ઘેલા નદીની દાસીઓ છે. તે બધીઓ આવીને ઘેલા નદીમાં રહે છે. લો, ઘેલા નદીમાં નાહો એટલે બધી નદીમાં તમે સ્નાન કર્યાનું ફળ મળી જાય. ગંગા, જમુના, સરસ્વતી. ત્યારે એની સાસુ મોઢું મચકોડીને બોલી, જા જજે, તારી ઘેલી નદીમાં નાહીને ઘેલી થઈને માથે હાથ દઈને રડજે. તો કહે, તમે જમનાજીમાં નાહીને માથે હાથ દઈને રડજો, હું સીધ રડું. સાસુ માથા ભારે હતી. હું તો પ્રગટ ભગવાનનું ભજન કરીશ. પછી પાર્વતીના સાસુ સસરા વગેરે ઘરના બધા જાત્રાએ ગયા. ખરા મોતીનું 250 રૂપિયાની કિંમતનું કાનનું મચકણિયું પાર્વતીના એના બાપે આપેલું હતું. તે પાર્વતીના ઘરેણાના દાબડામાં હતું, પણ તે પાર્વતી ન જાણે એમ જતી વખતે એની સાસુએ છાનું લઈ લીધું. તે જાત્રાએ ગઈ, ત્યાં કાનમાં પહેરતી હતી
ત્યાર પછી કેટલાક દિવસે વ્રજલાલ મોહનતે ગઢડા જવા સંગ કાઢ્યો. એમની સાથે પાર્વતી બેન પણ ગઢડે ગયા. પાર્વતી બેનનું મચકણિયું 250 રૂપિયાનું એની સાસુ પહેરીને ગંગા યમુનાજીએ ગઈ. પાર્વતી બેન એના પિતાશ્રીની સાથે ગઢપુર ગયા. હવે મથુરા ગયેલીની સાસુ એકાદશીના દિવસે સવારમાં 5-7 બાઈઓની સાથે જમુનાજીમાં નાવા ગઈ. એમાં નાતા નાતા પેલું કાનમાં પહેરેલું મચકણિયું હાથની ઝપટ લાગવાથી પાણીમાં ડબ લઈને પડી ગઈ. તે જો હાય 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 મારું મચકણિયું પાણીમાં પડી ગયું રે એમ કહી પછી એને તથા બીજી બાઈઓને મળીને ઘણું ખોડ્યું, પણ ઊંડા પાણીમાં ક્યાંય તણાઈ ગયું. સાનો પત્તો લાગે. પછી ખોડીને થાકીને માથે હાથ દઈને રોવા લાગી. પાર્વતી બેને કહ્યું હતું ને કે હું શા માટે રડું, તમે માથે હાથ દઈને રોઈશો. તે રોવાનો વારો આવ્યો સાસુને. હાય હાય તે મચકણિયું તો પાર્વતીનું હતું, તેનાથી સાની રીતે હું પહેરવા લાવી હતી. હવે એના બાપને હું શું જવાબ દઈશ. હાય હાય હવે મારે 250 રૂપિયા જોડવા પડશે એમ કહી માથે હાથ દઈને રડવા લાગી સાસુ મથુરામાં. હવે ગઢડા ગયા પછી પાર્વતી પણ કેટલીક બાઈઓ સાથે ઘેલા નદીમાં નાહવા ગઈ. ત્યાં ખડખડિયામાં જળના પ્રવાહમાં બેસીને નાતા નાતા બધા તીર્થ સંભાળી અતિ પ્રેમમાં 2 હાથની પોસો ભરીને જળ પોતાને માથે રેડવા માંડ્યું, બોલવા માંડ્યું. આ ગંગા સ્નાન કર્યું, આ સરસ્વતી, આ રેવા, આ જમના એવું નામ લેતામાં પાણીની પોસ ભરીને માથે રેડે છે કે તરત એમાં પેલું મચકણિયું પાર્વતીએ જોયું. તમે વિચાર તો કરો, મથુરામાં નાવા માટે ગયેલી એની સાસુ અહીંયા મચકણિયું નદીમાં પડી ગયું, તે ટેટા એ ઘેલા નદીમાં નીકળ્યું. પાર્વતી બેને જોયું આ તો મારું મચકણિયું, એમ એને ઓળખ્યું. તેથી અતિ આશ્ચર્ય પામી કહેવા લાગી કે આ તો મારા ઘરેણાના દાબડામાં મૂકેલું હતું, હું તો અહીં લાવી નથી. એના જળના પ્રવાહમાં કેમ જમના નદીનું નામ લેતામાં મારી પોસમાં ક્યાંથી આવ્યું, કેમ થયું તો મહારાજ જાણે. સ્નાન કરી રસ્તામાં આવતા શ્રી હરિને સંભાળી, ઓ મહાપ્રભુ આ મારું મચકણિયું અહીં શી રીતે આવ્યું હશે એમ પ્રાર્થના કરતી શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરીને બાઈઓ સાથે દરબારમાં મોટી બાના દર્શન કરવા માટે ગયા. જીવુબાના ત્યાં પગે લાગીને બેઠી ત્યારે મોટી બાઈએ પૂછ્યું, પાર્વતી તારા બાપ તો મોટા મુક્ત છે ને તું પણ શ્રી હરિને વિશે અતિ હેતવાળી છે, તેથી સત્સંગ માથા સાટે રાખે છે, પણ તારા સાસરિયા કોઈ સત્સંગી નથી ખરું? જીવુબાઈએ પાર્વતી બેનને પૂછ્યું કે તારા સાસરિયામાં કોઈ સત્સંગી નથી, સાચી વાત ને? પછી બીજી બાઈઓ એની સાથે આવ્યા હતા. એ બોલ્યા, મોટી બા એ તો બહુ સારી સત્સંગી છે, પણ એના સાસરિયા તો બધા કુસંગી છે, તે એને ઘણું દુઃખ આપે છે. તો પણ એ પાર્વતી એમને કંઈ શ્રીહરિના પ્રતાપની વાતો કરીને સત્સંગી કરતી નથી. ભાઈ મોટી બા હસીને બોલ્યા કે પાર્વતી તો સત્સંગી કરશે જ, પણ પાર્વતીના કાને પહેરેલું આ જે મોતીનું મચકણિયું છે તે પણ એના બધા સાસરિયાઓને સત્સંગી કરશે. કેમ કે પ્રત્યક્ષ ભગવાનનું મહાતીર્થ ઉન્મત ગંગા છે, તેમાં તે મચકણિયું નાહ્યું છે, માટે એ જળ છે તો પણ મોટા મુનિ તુલ્ય એના દર્શન કરી પાપી પવિત્ર થશે અને નિંદા કરનાર સત્સંગી થશે. એમ કહી મોટીબાએ કહ્યું કે મચકણિયું પાર્વતીની સાસુના કાનમાંથી મથુરામાં જમનાજીમાં પડી ગયું હતું. તે અહીંયા મહાપ્રેમી ભક્ત પાર્વતી ઉન્મત ગંગામાં નાહવા ગઈ હતી,
ત્યાં જમનાજીના નામથી એને ભરેલી જળની પોષમાં શ્રીહરિની ઈચ્છાથી આવ્યું. આવું સાંભળી પાર્વતી સહિત બધી બાઈઓ અતિ વિસ્મય પામ્યા અને પાર્વતીને કહ્યું કે તું તારે ઘેર ગયા પછી તારા સાસરિયા જાત્રાથી આવે ત્યારે આ મચકણિયું દેખાડજે. તેથી સર્વે એના દર્શન કરી મહાત્મય જાણશે અને સર્વે સત્સંગી થશે. એ જીવબા કેવા મુક્ત હશે એ જાણી ગયા કે ત્યાં મથુરામાં તમારા સાસુ જમનાજીમાં સ્નાન કરવા માટે ગયા હતા, નદીમાં પડી ગયું. એ મચકણિયું આ તમારું જ છે. એ સાસુ પહેરીને ગઈ હતી ત્યાં. એટલે જીવબા કે આ મચકણિયું છે ને એ તારા સાસુને સત્સંગી બનાવી દેશે. પછી ગઢપુરથી વ્રજલાલ શેઠ એટલે પાર્વતીના પિતા સર્વે સંઘ સહિત જુનાગઢ તથા પંચતીર્થની જાત્રા કરી વડોદરે આવ્યા. ત્યાર પછી થોડા દિવસે પાર્વતીના સાસરિયા પણ ગોકુળ મથુરાની જાત્રા કરીને આવ્યા. ત્યારે પાર્વતીએ પોતાના સાસુને કહ્યું કે મારા ઘરેણાનો દાબડો મેં તમને પટારામાં મૂકવા આપ્યો છે, તે કાઢી આપો. પછી એની સાસુએ કાઢી આપ્યો. ત્યારે ઉઘાડીને જોયો તો એમાં મચકણિયું જોયું નહીં. તેથી પાર્વતીએ કહ્યું મેં તમારા દેખતા બધું ઘરેણું દાબડામાં મૂકી આપ્યું હતું, તેમાંથી મારું મચકણિયું ક્યાં ગયું? પછી એની સાસુએ માયનુંને કહ્યું કે હું જાત્રા ગઈ, ત્યાં મારે પહેરવા લઈ ગઈ હતી. તે જમનાજીમાં નાતા નાતા મારા હાથની ઝપટથી ઊંડા પાણીમાં નીકળી પડ્યું. તે ઘણું ખોડ્યું પણ જડ્યું નહીં. એની આશા મૂકી રડી કકડીને કાણ મોકાણ કરીશ. હવે એ વાત તારા બાપને કહીશ નહીં. હું તને બીજા મોતી વેચાતા લઈને એના જેવું જ મચકણિયું કરાવી આપીશ. સાસુએ વહુને કીધું પાર્વતીબેનને. પછી પાર્વતીએ પૂછ્યું કે તમે જમનાજીમાં નાતા મચકણિયું ખોયું તે દિવસ શી તિથિ હતી? તો કે એકાદશીના દિવસે સવારમાં. પાર્વતી બોલી કે એ દિવસે સવારમાં હું પણ ઘેલા નદીમાં નાતી હતી. ત્યાં બધા તીર્થ સંભાળતા જ્યારે જમનાજીને સંભાળીને માથે જળ રેડવાની પોસ ભરી કે એમાં એ મચકણિયું મેં તરત જોયું કે જુઓ આ રહ્યું એમ કહીને દેખાડ્યું. તે જોઈ એની સાસુ તથા બધા સગા હતી આશ્ચર્ય પામ્યા અને મચકણિયાને ઓળખીને પગે લાગીને બોલ્યા કે ભાઈ તારી પ્રેમ ભક્તિ ખરી છે અને સ્વામિનારાયણ ભગવાન છે એમ અમે નિશ્ચય જાણ્યા. કેમ જે મેં જમનાજીમાં ખોયું તે જ આ મચકણિયું તારી પાસે છે. ઓહો, ક્યાં ગોકુળ મથુરા ને ક્યાં ગઢડા, ક્યાં જમનાજી ને ક્યાં ઉન્મત ગંગા, હજારો ગાઓનું છેટું છે. ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને, ધન્ય છે મા તીર્થ ઉન્મત ગંગાને, અને ધન્ય છે બાઈ તારા પવિત્ર પાર્વતી નામને. તે તો અતિ પ્રેમથી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ વડે અમારી 71 પેઢી તારી એમ કહી પાર્વતીને તથા મચકણિયાને પગે લાગીને પાર્વતીના સાસરિયા બધા આશ્ચર્ય પામી ગયા અને પાર્વતીની સાથે નિત્ય મંદિરમાં દર્શન કરવા આવતા અને પ્રગટ ભગવાનનું ભજન કરવા માંડ્યું. મચકણિયાએ સાસુને સત્સંગી બનાવી દીધી. લો ને પાર્વતીનો ઘણો મહિમા જાણ્યો અને ફરીથી પાર્વતીની સાથે એના સાસરિયા સર્વે શ્રી ગઢપુરની જાત્રા કરવા આવ્યા. આવા વડોદરાની અંદર વ્રજલાલ શેઠના દીકરી પાર્વતીબા એક સ્ત્રી ભક્ત કેવા ભગત બન્યા. વડોદરાના મંદિરમાં સ્વામી સંત મંડળ સહિત રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી તે સમયમાં બધો દિવસ હજારો હરિભક્તોની સભા ભરાયેલી રહેતી. હરિભક્તો ખાવા પીવા કે કાંઈ અવશ્યનું કામ હોય તે સારું ઘેર જઈ આવતા.
વળી તરત સ્વામીના સમાગમ સારું આવીને બેસતા. તેમજ પોતાના સ્નેહી સંબંધીઓ તથા ઓળખાણવાળા લોકો જે મળે તે જો પોતાને દેવી જીવ જણાય અને કલ્યાણના ખપવાળા અને ગુણબુદ્ધિવાળા હોય તો સર્વને મંદિરમાં સ્વામી પાસે દર્શને ખેંચી લાવતા. તે સર્વે સ્વામીની અલૌકિક વાતો તથા આશ્ચર્યકારી ચમત્કાર જોઈને સત્સંગી થઈ જતા. એ રીતે સવારથી રાતના 12 વાગ્યા સુધી વિચાર કરો. ગોપાળાનંદ સ્વામી વડોદરા મંદિરમાં દિન રાતના 12 વાગ્યા સુધી કથા વાર્તા સતત કરતા. અને હરિભક્તો પણ એટલા બધા આવતા. સર્વે હરિભક્તોની સભા સ્વામી પાસે ભરાયેલી રહેતી. પણ નિત્ય નિયમ કરી પોતપોતાને ઘેર જતા અને જે મોટા મોટા એકાંતિક ભગત હતા તે તો સ્વામી થકી શ્રીહરિના મહિમાની રહસ્ય વાતો સાંભળતા. સર્વે ભક્તો ગયા પછી 2-4 ઘડી વધુ બેસતા. પછી કેટલાક તો ત્યાં 2-4 ઘડી સૂઈ રહેતા. એક દિવસ બાપુ સાહેબ શિવરામ ગારદી સ્વામીની વાતો સાંભળી અડધી રાતે પોતાને ઘેર રામ રતન વગેરે 3-4 પૂરબિયા સેવકોની સાથે ચાલતા જતા હતા. તે ઘેર પહોંચ્યા. તેવા સમયમાં સત્સંગનો દ્વેષી જે પ્રથમ અમદાવાદનો સુબો વિઠુબા હતો, જેને શ્રી હરિને ટાંકામાં નાખવાના દુષ્ટ હેતુથી પધરામણી કરી હતી. એને સત્સંગના દ્વેષથી બાપુ સાહેબને મારી નાખી એનું ઘર લૂંટી લેવું એવું મહાપાપ કર્મ શીખવીને અનગઢ, કાનવાડી વગેરે મહી કાંઠાના લૂંટારવું તથા ખૂની કોળીને હથિયાર તથા બીજી મદદ અને હિંમત આપીને મોકલા હતા. બાપુભાઈ ગારદી સત્સંગી હતા ને, એને મારી નાખીને બધું લૂંટી લેવા માટે આ લૂંટારાને મોકલા. તે 500 ને આશરે હતી બળવાન અને મહાસુરવીર કોળી લોકો અડધી રાતે બાપુ સાહેબની હવેલી પાછળ વિટાઈ વળીને કમાડ તોડવા લાગ્યા. 500 જણા એવા. ત્યારે ઘરના ચોકી પહેરાવાળા 5-7 પૂરબિયા હથિયાર લઈ સજ્જ થઈ બહાર આવી તે કોળીના સામા થયા. એ દુષ્ટ કોળીઓએ પ્રથમ એના ઉપર ઘા કર્યા. તે સમયમાં પાછળથી હાથમાં માળા છે અને પોતાની સાથે સત્સંગી પૂરબિયા હતા. તેમને સ્વામીની કહેલી શ્રી હરિના મહિમાની વાતોનું રહસ્ય સમજાવતા રસ્તામાં બાપુ સાહેબ આવતા હતા. તે પોતાની હવેલી પાસે આવ્યા. ત્યાં તો મારવા તથા લૂંટવા આવેલા કોળી લોકોનું મોટું થાળું જોયું, 500 જણાનું. તે પોતાના ઘરના ચોકીવાળાને તલવારના ઘા વડે મારતા જોઈ ધીરા રહીને બોલ્યા, અરે ઠાકોર લોકો, તમે પહેરાવાળા ગરીબને મારશો નહીં. આ હું બાપુ શિવરામ તો હમણાં જ બહારથી આવીને તમારી પાછળ બિન હથિયારે ઊભો છું. માટે મને મારી નાખીને તમે સુખેથી હવેલી લૂંટી જાઓ. એવું સાંભળી કોળીઓના આગેવાન 50 જબરા જમાદાર હતા. એમણે ઝડપો ઝડપ વીજળી જેવી તલવારો ખેંચીને બાપુ સાહેબને મારવા ઉગામી. તે સર્વેના હાથ ઊંચા ને ઊંચા પથ્થરની પેથે સજ્જડ થઈ ગયા, આમને આમ જ રહી ગયા. તે વખતે સ્વામીએ મંદિરમાંથી હનુમાનજીને મોકલા. આ શનિવાર છે ને, હનુમાનજી આવ્યા. તેમણે આવી પહોંચીને જરા ધીમે રહીને ફૂંક મારી. તરત જ બધા કોળીનું ધાડું 2 આંખે આંધળું ભીત થઈ ગયું. અને બાપુ સાહેબના ઘરના ચોકીવાળાને ઘા વાગ્યા હતા. તેમને ફરીથી ફૂંક મારી. તરત એને વાગેલા ઘા રૂજાઈ ગયા. હનુમાનજી મહારાજ આમ ફૂંક મારીને તલવાર મારેલી ઘા હતા ને એ બધા જ રૂજ આવી ગયા. તે એવા સાફ થઈ ગયા, એની જરા પણ નિશાની પણ ન રહી. પછી દાંડિયા બજારમાં જઈ વિઠુબા સુબાની હવેલીને ફૂંક મારી.
તે હવેલીમાં સૂતેલા સુબા સહિત એના સર્વે માણસો ઉઠીને બહાર રસ્તામાં આંખે આંધળા થઈને પીડ્યા. વળી ફરીથી બીજી ફૂંક મારી, તરત વિઠુબાની હવેલી એની મેળે ભડ 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 બળીને 2 ઘડીમાં તો ખાક થઈ ગઈ. કેટલાક વર્ષે પાપીએ સુબાગીરી કરીને અધર્મ અન્યાયથી ઘણા લોકોને દમી દુઃખદાયી એનું દ્રવ્ય હરણ કરેલું એ બધું તથા મોટા રાજાના જેવી લાખો રૂપિયાની માલ મિલકતો સર્વે એક ક્ષણમાં બળીને રાખના ઢગલા થઈ ગયા. હનુમાનજી મહારાજને ફાવતું હતું હળગાવાનું કામ, હવેલી આખી હળગાવી દીધી વિઠુબાની. હનુમાનજી મહારાજ તો તરત મંદિરમાં આવી પોતાના સ્થાનમાં બિરાજ્યા. પછી બધા કોળી લોકો તો અતિ કાલાવાલા કરી કહેવા લાગે, બાપુ સાહેબ, ઓ મહારાજ, તમે તો પરમેશ્વર જેવા છો, અમે તો તમારો મહિમા ન જાણતા. વિઠુબા સુબાની શિખામણીથી અને એના મોકલ્યાથી તમારે હવેલી લૂંટવા અને તમને મારવા આવ્યા હતા. તે અમારા પાપે અમારા હાથ પથ્થર જેવા સજ્જડ થઈ ગયા છે. વળી અમે બધા એકદમ આંખે આંધળા થઈ ગયા છે. હવે કઈ દિશા સૂઝતી નથી. આથી તો મરી જઈએ તો સારું. માટે તમે તો પરમેશ્વર જેવા અતિ મોટા સમર્થ છો. અમારો અપરાધ ક્ષમા કરી અમને સર્વ ગરીબને આંખે આંધળા મટાડી જીવત દાન આપો. અમે સર્વે જીવતા સુધી તમારા ગુલામ થઈને સેવા ચાકરી કરશું. બધા આંધળા કરી દીધા હતા ને હનુમાનજી મહારાજે. એવું સાંભળી દયાળુ બાપુ સાહેબે કહ્યું કે તમે સર્વે વર્તમાન નિયમ ધારીને સત્સંગી થાઓ. સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, એનું ભજન કરો તો નિશ્ચય આ લોકમાં સર્વે વાતે સુખી થઈશો અને અંતે ભગવત ધામને પામશો. એમ કહી તે સર્વે કોળીને પોતે વર્તમાન ધરાવ્યા. નિયમ પાળવાની રીત કહી ભજન કરતા શીખવ્યું. તે બધા કોળીએ ઊંચે સ્વરે 2 ઘડી સુધી સ્વામિનારાયણ 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 ભજન કર્યું. પછી બાપુ સાહેબે કહ્યું કે તમે હથિયાર મૂકી દઈને 2 હાથે તાલી વજાડીને પાછા એ રીતે ભજન કરો. ત્યારે તેમણે એ રીતે કર્યું તો તરત એમના હાથ વેડ્યા ને જોરમાં તાલીઓ પાડી. વળી 2 ઘડી સુધી એ રીતે કર્યું એટલે બધાની આંખો ઉઘડી ગઈ અને પ્રથમ હતા તેવા દેખતા થયા. પછી સર્વને કહ્યું કે વહાણું વાય માટે તમે સર્વે દાંતણ પાણી કરીને આ કુએ સ્નાન કરો. પછી પોતે સ્નાન કરી પૂજા વિધિમાં બેઠા. બધા કોળીઓને કહ્યું કે નાહ્યા એટલે હવે આ અમારી પૂજામાં ભગવાનની પ્રતિમા છે, એમના દર્શન કરો. અને તમારી સાથે અમારા રામ રતન પુરબિયાને અમે મોકલીએ છીએ. તેની જોડે મંદિરમાં જઈ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા ગોપાળાનંદ સ્વામી તથા હનુમાનજી એ સર્વેના દર્શન કરી દંડવત પ્રણામ કરીને પાછા અહીં આવો. એમ એ સર્વે કોળીને મંદિરમાં મોકલી પોતાના 2 પુત્ર રામ સેવક અને હરિપ્રસાદને કહ્યું કે તમે મંદિરમાં દેવને સારું દૂધપાક ને માલપુડા વગેરેનો થાળ કરવા બધી ઉત્તમ સામગ્રી અહીંથી ઝટ મોકલો. અને મંદિરમાંથી સાધુ બ્રહ્મચારી પાર્ષદ સહિત સ્વામી અહીં જમવા પધારે એવી વિનંતી કરજો. પછી પોતાના કારભારી દયાશંકર વગેરેને બોલાવી પોતાની હવેલી પાછળ વાડામાં 1200 માણસોની રસોઈ, દૂધપાક, માલપુડા, શાક, ભજીયા વગેરે વિદ્યારામ ગણપતરામ આદિ સત્સંગી રસોઈયાને બોલાવીને રસોઈ કરાઈ. સત્સંગી સર્વે બ્રાહ્મણ તથા ઉત્સવ્યા વગેરેને નોતરા કહેવરાવ્યા. સ્વામીને સારું મેનો અને બ્રહ્મચારી સંત સારું ગાડીઓ મોકલી. હવે પેલા કોળીઓએ મંદિરમાં જઈ શ્રી ઠાકોરજીના અને સ્વામીના દર્શન કરી દંડવત પ્રણામ કર્યા. તેમને સ્વામીએ કહ્યું કે તમે એક એક જઈ હનુમાનજીના પગમાં માથું મૂકીને નમસ્કાર કરીને પછી બાપુ સાહેબને ઘરે જાઓ. ત્યારે કોળી લોકો હનુમાનજીની આગળ જઈ હાથ જોડીને ઊભા. તે વખતે હનુમાનજીની કોટમાં કરેણના રાતા પુષ્પનો એક હાર હતો.
પણ એક એક જણાએ પગમાં માથું મૂકી નમસ્કાર કરવા માંડ્યા કે દરેક જણની કોટમાં હનુમાનજી મહારાજે પોતાની કોટમાંથી કાઢીને તે પુષ્પના અપાર હાર સર્વે કોળી ભક્તોની કોટમાં પહેરાવ્યા. એક જ હાર હતો, પણ ઓલા તો 500 લોકો હતા, તો બધા એના ગળામાં હનુમાનજી મહારાજ એક એક હાર પહેરાવી. તે જોઈ તે સર્વે અતિ આશ્ચર્ય પામ્યા. રાજભોગ આરતી થયા પછી સંત મંડળ સહિત સ્વામી બાપુ સાહેબને ઘરે પધાર્યા. ત્યાં બ્રાહ્મણ સાધુ ઉત્સવિયાની જુદી જુદી પંક્તિઓ થઈ. છેટે કોળી ભક્તોને પણ બેસાડ્યા. સર્વને સારી રીતે અતિ આગ્રહથી જમાડી તૃપ્ત કર્યા. પછી ચોક વચ્ચે મોટી સભા થઈ. તે મધ્યે ગાદી તકીએ સ્વામીને પધરાવ્યા. એક તરફ સંત, બીજી તરફ બ્રાહ્મણ, બીજા ગ્રહસ્થ, ઉત્સવિયા તથા કોળી ભક્તો વગેરે સર્વે યથાયોગ્ય બેઠા. પછી સ્વામીએ શ્રીહરિના મહિમાની ઘણી વાતો કરી. સંતે કીર્તન ગાવા માંડ્યું. બાપુ સાહેબે તથા એના 2 પુત્રોએ સ્વામીને બીજા સંત પાર્ષદોની પૂજા કરી, ચાદરો ઓઢાડી. બ્રાહ્મણોની પૂજા કરી. 250 બ્રાહ્મણોને 2 રૂપિયા દક્ષિણા આપી. ઉત્સવિયા તથા કોળી ભક્તોને પૂજી હાર પહેરાવ્યા. સર્વને ચાદરો ઓઢાડી પગે લાગ્યા. પછી સ્વામીએ કોળી ભક્તોને કહ્યું, હવે તમે સર્વે સત્સંગી થયા, તે નિયમ પાડી ભજન કરજો. અન્ન વસ્ત્ર સુખેથી મળશે, તમારા જીવનું કલ્યાણ થશે. ત્યારે તે બોલ્યા કે સ્વામી, અમારામાં કોઈની પાસે ફેરવવાની માળા નથી, માળા. સ્વામી બોલ્યા કે લ્યો, એક એક જણ આવી અમારી પાસેથી લઈ જાઓ. પછી તે એક એક આવ્યા. તે સર્વેના જમણા હાથે સ્વામીએ પોતાના હાથમાં એક માળા હતી તે અડાડીને લ્યો કહ્યું કે તે સર્વે કોળી ભક્તોના હાથમાં હનુમાનજીના હારની પેઠે એક એક માળા થઈ ગઈ. કેવા ગોપાળાનંદ સ્વામી! એક જ માળા હતી સ્વામી પાસે. સ્વામી કે લ્યો 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 લ્યો, આમ કરે જેટલા હતા ને બધા એના હાથમાં માળા આવી જાય. પછી સ્વામીએ બાપુ સાહેબને તથા એમના 2 પુત્રોને પ્રસાદીના હાર આપ્યા. ને સંત સહિત મંદિરમાં પધાર્યા. અને સર્વે કોળી તો જોબન પગી જેવા સત્સંગી થયા અને વ્યવહારે સુખી થયા. તેઓ જીવતા સુધી બાપુ સાહેબની સેવા કરતા હતા. વાલા ભક્તજનો, આ રીતે વડોદરામાં સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ આશરાથી કેટલાય હરિભક્તોની રક્ષા કરેલી છે. તો વિચાર તો કરો કે આપણે કેટલા દિવસ થયા વડોદરાના પરચાઓ શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી દ્વારા અનેક પરચાઓ આપ્યા છે કે લખતા પણ એનો એન્ડ ન આવે. આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આવા સર્વ અવતારના અવતારી, સર્વોપરી સર્વ કારણના કારણ, સુપ્રીમ પાવર, જે મહાસત્તા કહી શકાય એવા સ્વામિનારાયણ ભગવાનની મને તમને પ્રાપ્તિ થઈ. એક નહીં 500 પરમહંસ જે ભગવાનની ઉપાસના કરતા હોય, સમર્થ એવા 500 સંતો, એ પરંપરાની આપણને ભેટ મળેલી છે. દુનિયામાં આપણા જેવા ભક્તજનો બીજા કોઈ ભાગ્યશાળી ન કહેવાય. આવો શુદ્ધ સંપ્રદાય આપણને મળ્યો છે. આપણા બાપ દાદાએ આપેલા સંસ્કારો આપણને વારસામાં પ્રાપ્ત થયા છે. બસ હવે તો આપણી સામે અનેક પ્રકારના મેવા મીઠાઈ પીરસી અને થાળી મૂકી દીધી. અને હવે જમવું કે ન જમવું એ આપણા ઉપર આધાર છે. જો જમીએ તો આપણી ભૂખ ભાંગે, ન જમે તો ભૂખ્યા રહેવાના. એટલે હવે આળસને છોડી અને આવા ભગવાન મળ્યા છે,
આવો સત્સંગ મળ્યો છે તો ભગવાનની વિશેષ ભક્તિ કરી, ભગવાનની આજ્ઞા પાડી આપણા સૌનો છેલ્લો જન્મ થાય ને ભગવાન સુધી પહોંચી જવાય એટલું આ દેહ કરીને કરી લેવાનું. સંસારમાં રહ્યા છો, પરિવારની સાથે રહ્યા છો, એની ફરજ તમારે નિભાવવી જોઈએ. એને માટે તમારે કમાણી પણ કરવી જોઈએ, પણ સાથોસાથ એટલું ધ્યાન રાખવાનું કે ભગવાનને ભૂલવાના નહીં. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાન ભજી લેજો. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેજો. કદાપી કરોડ કામ સુધાર્યાને એક મોક્ષ બગાડ્યો તો શું ધૂળ સુધાર્યું? ગુણાતીતાનંદ સ્વામી આવું કહેતા. એટલે ગમે એટલા બંગલા બનાવો, ગમે એટલી કાર વસાવો, ગમે એટલા ડોલર કમાવો, પણ જો પોતાના મોક્ષ જીવાત્માનો ન કરી શક્યા તો સમજી લેજો કે કંઈ જ આપણે કર્યું નથી. આપણી આંખ મીચાય છે ત્યારે બધું જ આ પૂરું થઈ જવાનું છે, પણ ભગવાનને અર્થે જેટલું કર્યું હશે એટલું સાથે આવવાનું છે. વાલા ભક્તજનો, અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે. ચાતુર્માસ એમાંય અત્યારે અધિક માસ, પુરુષોત્તમ માસ, મળ માસ જેને કહેવાય છે, 3 વર્ષે આવતો આ મહિનો અત્યારે આવા પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. તો આ મહિનામાં તો જેટલું બને એટલું વિશેષ વાંચન કરજો, ભજન કરજો, ધ્યાન કરજો, પૂજા કરજો. ચાતુર્માસમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે અવશ્ય 4 મહિનામાં એકવાર તો મહાપૂજા પણ દરેક હરિભક્તોએ કરાવવી જોઈએ, કે જેનું અનંત ગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. જેના ઘરે મહાપૂજા થાય, સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ છે કે એનું ગમે એવું પ્રારબ્ધ, ગમે એવા દુઃખો, ગમે એવા સંકટ, ગમે તે તમારું દુઃખ હોય તો એ દુઃખમાંથી મુક્ત બને છે. આટલો સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ એનો મહિમા બતાવેલો છે. તો અત્યારે આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ભક્તજનો, તો ઓનલાઈન તમે બધા કથા શ્રવણ કરી રહ્યા છો, ભગવાનની ભક્તિ પણ કરતા હશો. આજે શનિવારે ભગવાનની કથા, પ્રશ્નોત્તરી, ત્યારબાદ કીર્તન ભક્તિમાં બધા ભક્તજનોએ ખૂબ સારો એવો લાભ લીધો. બસ આ જ રીતે દરરોજ આપણે થોડું થોડું કરી જેમ બને તેમ ભગવાનને વિશેષ રાજી કરીએ. ભલા ભક્તજનો, આજે શનિવારેની સભા પરમ ભક્તરાજ પ્રકાશભાઈ તરફથી રાખવામાં આવેલી છે. અમારે પ્રકાશભાઈને ઢીચણના બંને ઓપરેશન કરાવેલા છે. ભગવાનની દયાથી કાલે જ એમને જે ટાંકા લીધેલા હતા, પિન મારેલી હતી, એ પિન કાઢી નાખવામાં આવેલી છે. સૌ કોઈ આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી પ્રકાશભાઈ દોડતા થઈ જાય અને ભગવાનની સેવા